એ આપણી દીકરી આપ સૌ જાણો જ છો કે લાખોમાં એક જ છે, કરોડોમાં પપ્પા, કરોડોમાં જ આમ તો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ, આપણું મોર્નિંગ રૂટીન તો ક્યાંનું સ્ટાર્ટ થઈને ખતમ થઈ ગયું. અત્યારે આફ્ટરનૂન રૂટીન શરૂ થઈ ગયું છે અને એના માટે આપણે બનાવવાની છે ગુવાર બટેકાની સબ્જી. હું બહુ લેટમાં ચાલુ છું એટલે થોડુંક ફટાફટ કામ કરતી જઈશ અને તમારી લોકો સાથે વાત કરતી જઈશ. તો અત્યારે મેં ગુવાર વીણી લીધો છે અને આપણે બટેકા કટ કરવાના છે. આઈ હોપ કે તમે બધા રિલેટ કરશો મારા સાથે. અને યસ ગાઈઝ, જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું એ પહેલા સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ સાથે શેર કરો. તો ચાલો આજના વ્લોગની શરૂઆત ગુવાર બટેકાના શાકથી થાય છે, જે મને ને ભાઈને બિલકુલ નથી ભાવતું. પણ મારું કેવું છે ખબર, મને શાક ન ભાવતું તો એમ ખાઈ લો, પણ ભાઈ ખાય જ નહીં. એટલે એના માટે સોનલ આંટીનું ઊંધિયું આવવાનું છે, એમણે ઊંધિયું બનાવ્યું છે એટલા માટે. અને બસ અત્યારે તો આવું ચાલી રહ્યું છે. તો ચાલો અત્યારે શાક વાક બધું કરી લઉં ને પછી આપણે લોકો મળીએ. જો તો ગાઈઝ, આ જરાક કુકર અમારું છે ને અહીંયાથી હવા નીકળે છે, સીટી થતી જ નથી. ક્યારની હું ટ્રાય કરું છું, હવે પ્રોબ્લેમ જોવો પડશે શેમાં આવ્યો છે ને. મેં ત્યારે શાક વઘારવા મૂકી દીધું હતું પણ સીટી નથી થતી. અહીંથી હવા નીકળી જાય છે બહાર. એકદમ ટાઈટ ઢાંકણું બંધ કર્યું છે ને તોય સમજાતું હું કરું ને. કાંઈ નહીં, હવે અત્યારે આનું કંઈક કરું ને, અત્યારે રોટલીનો લોટ બાંધવાનો છે તો એ કરું પેલા. આમાં મને એમ છે ને કુકર બંધ કરીને ચાલુ કરીને કંઈક કરું. તમને કોઈ કંઈ ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ કરો છો. તો ગાઈઝ, હમણાં થોડી વાર પછી સીટી થઈ હતી અને હવે આપણે રોટલી કરવાની રહી છે બાકી. અરે સ્ટીક બહુ વલે છે, આજ મેં સ્ટીક યુઝ કરું છું, જો તમે અહીંયા જોઈ શકો છો. પણ મને છે ને વજન બહુ લાગે સ્ટીકનું, તો હાથમાં જરાક ફોન અકુડકું થયા રાખે. અને બાય ધ વે ગાઈઝ, આજ તો હું કેટલી વહેલી સવારમાં જાગીને ભાઈ માટે ચા દૂધ બનાવ્યું હતું ને પીન નો ગયો. હાલો જરાક રિવ્યુ લઈ લઈએ ને, ખીજાઈ લઈએ ને થોડુંક. હર્ષિત, તું સવારમાં કંઈક ભૂલી ગયો તો, તને ખબર છે? ચા દૂધ કેમ નહોતું પીધું? ભૂલી ગયો તો. કેમ ભૂલી ગયો તો ચા દૂધ? મેં કેટલી મહેનત સવારમાં ઉઠીને બનાવ્યું હતું. મેં કીધું તું બનાય છે, ઉઠી ગઈ હતી. મેં તને કાલ કીધું તું હાંજે હું ઉઠીશ એમ. હાઈ જે ધ્યાન નો હોય બહુ. અને એમાં બદામ તારી. હું બદામ? એક તો એની સાઈલ કાઢીને મુકાય તો. છાલ કાઢીને ક્યાંથી મૂકવો છે? ધાંજની પલાળી હોય તો 1 કલાક તો એમાં છાલ કાઢતા થાય. એટલે ચા દૂધ એક્ઝેક્ટ બદામના વાટકાની બાજુમાં હતું. હા, તો બદામ લઈને ડાઇનિંગ ટેબલ હું બેહી ગયો તો. ડાયો. મેં તો કીધું, એક તો હું 6:30 વાગ્યામાં જાગી સ્પેશિયલ એનું ચા દૂધ બનાવવાનું, પીન નો ગયો. સવારમાં હું જાગી પણ કેવો ગુસ્સો આવ્યો. નો આવે પછી ગુસ્સો તું જ કે. નહીં. હું નહીં. આવું ના હોય હાવ. અત્યારે બનાવ્યું ગુવારનું શાક, ખાજે. હા. હા, ભાવે છે? નહીં. નોય. તો એના માટે સ્પેશિયલ ઊંધિયું આવવાનું છે સોનલ આંટીને ત્યાંથી, તો એ ખાઈ લેજે. ઓકે, તો ચાલો ગાઈઝ, અહીંયા ભાઈ આવી ગયો છે. હેલો. હેલો. અને વાગી રહ્યા છે 7:30. તો કેમ છો? મજામાં. શું છે અપડેટ તમારી? અપડેટ માં કાંઈ નહીં જો. હા, અને બધા મિત્રોને કહી દો તો આપણો બ્લોગ કેટલા વાગે આવે છે. કમેન્ટ હતી એવી કે તમારો બ્લોગ ક્યારે આવે છે. રોજ સાંજે 7:30 વાગે. હા, અને વચ્ચે એકાદ દિવસ મિસ થઈ જાય તો જરા સંભાળ લેજો, કામકાજ હોય તો ન આવે. હે ને? હા. બીજું તમારી અપડેટ? બસ અપડેટ માં કાંઈ નથી અત્યારે. આજે Q&A નો વ્લોગ કરવાનો છે તો છેલ્લે સુધી બન્યા રહેજો. હા, બન્યા રહેજો તમે પણ. તો ચાલો, પપ્પા આવી ગયા છે. ગુડ ઇવનિંગ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો? બસ આનંદ. તો આજની અપડેટ શું હતી? આજની અપડેટ થોડું ઘણું કામ પતાવ્યું બહારનું, અને બાકી તો હવેલીએ ગયો તો આજે શયન દર્શનમાં. બરોબર. પછી 1-2 સાઈડ ઉપર ગયો તો. તો ચાલો ગાઈઝ, અત્યારે અમે લોકો Q&A માટે બેસી ગયા છીએ. ભાઈ થોડોક થાકી ગયો તો એટલા માટે સુઈ ગયો છે અને અમે લોકો જમીને સરસ મજાના ચા ભાખરી બનાવ્યા હતા આજે. અને કાલે આપણે નાનીને એ લોકો આવે છે તો એમની સાથે મચાવશું. તો ચાલો અત્યારે પેલા આપણે Q&A ના જે બધી કોમેન્ટ્સ આવેલી છે એ જોઈ લઈએ. તો ચાલો ગાઈઝ, એક કમેન્ટ એવી છે કે ધ્રુતિકા મોટી કે ભૂરી મોટી? તો એનો જવાબ આપણે પપ્પા પાસે જ લેશું. પપ્પા જણાવો તમે. એટલે હું એમ કહેવા માંગુ છું ગાઈઝ, તમે કોમેન્ટ કરો કોણ મોટું લાગે છે એમ. ભૂરી મોટો લાગે છે કે હું મોટી લાગે? હા, બસ એમ. એટલે એ આપણે દર્શકો ઉપર મૂકી, બરાબર? બરોબર. ચલો નેક્સ્ટ કોમેન્ટ શું છે? વેરી નાઇસ વિડીયો અને કોંગ્રેચ્યુલેશન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, એ બધું તો આવતું જ રહેતું હોય છે. આપણે જે યુનિક કમેન્ટ છે ને એ જોવાના છીએ. બહુ આગળ વધીશ બેન.
હા, ઘણા લોકો એવું કહે છે કે એમને વ્લોગ જોવાની બહુ મજા આવે છે, તો બસ તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ ને વ્લોગ શેર કરતા રહેજો અને મજા લેતા રહેજો. તો નેક્સ્ટ કોમેન્ટ ફાલ્ગુનીજીએ કરી છે. એણે એવું કીધું છે કે હું બેટા તારા વ્લોગની રાહ જોઈને બેસું છું, ક્યારે આવે, હવે એબિટ પડી ગઈ છે, બ્લોગ ના જોઉં તો મજા ના આવે બેટા, બિગ ફેન થઈ ગયા છીએ, લવ યુ બેટા. ઓ થેન્ક યુ સો મચ ડિયર કે તમે અમારા વ્લોગની રાહ જોઈને બેસો છો. તો હવે રોજ વ્લોગ આવશે જ ને, જો વચ્ચે ક્યારેક એકાદ દિવસ છૂટી જાય તો આમ તેમ હોય તો સંભાળી લેજો, ક્યારેક ક્યારેક એડિટ કરવામાં થોડુંક થાકી જવાતા હોય છે એટલા માટે. હવે નેક્સ્ટ શું છે? હું આયર્લેન્ડ થી વ્લોગ જોઉં છું, તમે નેક્સ્ટ સ્ટડી માટે શું પ્લાન છે? કોઈ પ્લાન કે હેલ્પ જોઈ તો કહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ હેલ્પની સજેસ્ટ કરવા માટે. અને સ્ટડી ચાલુ છે એટલે એવું કઈ ટેન્શન લેતા નહીં. નેક્સ્ટ છે કે તમારા પપ્પા ને કાકા બે જુડવા ભાઈ લાગે છે, સેમ બે, તો પપ્પા એના વિશે શું કહેશો? તો આમ તો જો કે દર્શકોને તો એવું લાગશે જ, કારણ કે ગામમાં એ અદલા બદલી ઘણી વાર થઈ જાય છે જે નજીકથી ઓળખે છે તે પણ અમારે બે ભાઈ વચ્ચે 6 વર્ષનો ફરક છે. અમારાથી નાના બેન છે, એમનાથી નાનો ભાઈ છે. આમ બે લાગે ટ્વિન્સ, પપ્પા ને અંકલ બે. એવા બે ના દાદી વાળા ફોટા હું અહીંયા મૂકું છું તો જોઈ લેજો, એમાં તો બે એકદમ સેમ જ લાગે છે. તો ચાલો હેપી ઉત્તરાયણ, જય શ્રી કૃષ્ણ. યુ ફ્રોમ? વી આર ફ્રોમ સુરત ગાઈઝ. કેટલી વાર તો કીધું છે. નાઇસ વ્લોગ. આ એક વ્યુઅર્સે ખૂબ ધમુ વિશે બહુ આમ આનંદથી કીધું છે કે બીજો વિડીયો ધમુનો મૂકજો, ધમુની ધમાલ જોવી બહુ ગમે છે. એટલે અમારો ધમુ છે ધમાલ્યો જ, એટલે એના મૂળ ઉપર હાલતું હોય બધું. જો સીધી કેસેટ હાલે વાંધો નહીં, નકરી ધમાલ જ હોય. હા, એમાં કોકે એવું કીધું તું વ્યુઅર્સે કે ધમુ તો બહુ ડાયો છે. ડાયો નથી ભાઈ, ડાયો હવે તમને જોવા મળશે નાનપણથી અત્યાર લગીનો ધમુના સ્પેશિયલ એના કેવા કિસ્સા છે ને એ બધું એક સ્પેશિયલ નાનો વિડીયો બનાવશું. આ વિડીયોમાં જો 1500 લાઈક આવશે તો આપણે ધમુનો એક સ્પેશિયલ વિડીયો બનાવશું. બરાબર, ઓકે. ચાલો નેક્સ્ટ શું છે? અહીંયા રહ્યું. ધમુને પાણીપુરી બહુ પસંદ લાગે, એને બધું ભાવે, એમાં વધારે સ્વીટ્સ બહુ ભાવે, મોહનથાળ, અડદિયો. સ્વીટમાં તો ધમુ આવડો છે પણ આપણે કોઈ એને આંબી નહીં, બધે ધમુ પહોંચી જાય. આ તો એક વ્યુઅર્સે સુંદર પ્રશ્ન કર્યો છે કે તમે એડિટ કેવી રીતે કરો છો અને કઈ એપ્લિકેશનથી કરો છો, તો નામ આપવા પ્લીઝ નમ્ર વિનંતી છે. તો અમે 90-95% કામ ફિલ્મોરા એપ્લિકેશન ઉપર કરી છે, ફિલ્મોરા 13. તો પેડ વર્ઝન પણ આવે છે, ફ્રી વર્ઝન પણ આવે છે, તો આપ અનુકૂળતા હોય તે પણ આપ ડાઉનલોડ કરી શકો છો. અત્યારે બીજી નેક્સ્ટ કોમેન્ટ એવી આવી છે કે હું આદિભાઈનો વિડીયો જોઈને આવ્યો છું દીદી. હા, તો આદિભાઈના વ્લોગ જોઈને જે વ્યુઅર્સ આપણા ચેનલ સુધી જોડાયા છે એમનો ખૂબ ખૂબ આભાર. આપણા વિડીયોઝ પણ જોતા રહેજો અને એમને પણ સપોર્ટ કરતા રહેજો. નેક્સ્ટ છે આદિભાઈના ઘણા વ્યુઅર્સ આવ્યા છે તો એમનો ઘણો મોસ્ટ વેલકમ. તો ચાલો ગાઈઝ, નેક્સ્ટ કોમેન્ટ એવી છે કે અંકલ સંસ્કૃત શીખવે છે સ્કૂલમાં, તો પપ્પા કયો જણાવો તમે. તો જનરલી તો સ્કૂલમાં સંસ્કૃત ચાલતું જ હોય, એટલે સંસ્કૃતના સ્પેશિયલ ટીચર નથી પણ એમને સંસ્કૃત બહુ ફાવે છે. ક્યારેક કોઈ સર ગેરહાજર હોય તો સંસ્કૃતના પીરિયડ લે છે. મોસ્ટ ઓફલી સાયન્સ એનું હોય એટલે ગણિત ને વિજ્ઞાન એના બેસ્ટ વિષય છે. છતાં કોઈ વ્યુઅર્સને કોઈ એવો પ્રશ્ન પૂછવો હોય તો ગમે ત્યારે કોમેન્ટ કરી શકશે, તે એમની રિપ્લાય આપશે. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નેક્સ્ટ કોમેન્ટમાં એવું લખ્યું છે કે બહુ મસ્ત વિડીયોઝ હોય છે તમારા અને અમે આખું ફેમિલી તમારા વ્લોગ જોઈ જઈ. તમે ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો થેન્ક યુ સો મચ. બધા જોતા રહેજો આવી રીતે વ્લોગ્સ. તમારું ગામ કયું છે? તો અમારું ગામ જેતપુર છે. કોઈકે એવું પૂછ્યું છે કે ધ્રુતિ તારા મમ્મીને શું થયું હતું, તો એનો એક આપણે સ્પેશિયલ વ્લોગ આવી ગયો છે, તો આપણી ચેનલમાં તમે લોકો જોઈ શકો છો જેને નથી ખ્યાલ એ. અને યસ ગાઈઝ, આમાં કોમેન્ટ્સ આવેલી હતી કે વચ્ચે એક વિડીયોમાં આપણે કોમેન્ટ્સ ઓફ થઈ ગઈ હતી, તો એમાં એવું હતું કે એમાં એક નાની એવી એક એરર આવી ગઈ હતી, તો મેં કોમેન્ટ્સ ઓફ નહોતી કરી પણ વચ્ચે એવી રીતે થયું. અને જૂના વિડીયો હશે તેમાં કોમેન્ટ ઓફ જ છે, એટલે એ ઓન કરવું કે ના કરવી તો આપ કોમેન્ટમાં જણાવશો કે બધા વિડીયોમાં ઓન કરી દઈએ કે ના કરી દઈએ. બરાબર, જાજી કોમેન્ટ આવશે એ પ્રમાણે આપણે નક્કી કરશું. બરોબર. હવે નેક્સ્ટ કોમેન્ટ એવી છે તમારા વર્ષ કેટલા છે બેન? તો હવે અંદાજો લગાવી લ્યો તમે લોકો, મારી કોલેજ પૂરી થઈ ગઈ છે તો વર્ષ કેટલા હશે એમ.
પછી નેક્સ્ટ છે કે તમે હોમ ટૂર નો વિડીયો બનાવજો. યસ ગાઈઝ, તો આવી ઘણી કમેન્ટ આવી છે હોમ ટૂર ના વિડીયાની. તો હું એના માટે સ્પેશિયલી કહીશ કે જ્યારે આપણા 50,000 સબસ્ક્રાઇબર પૂરા થશે ત્યારે આપણે પાક્કું હોમ ટૂર નો સ્પેશિયલ એક વ્લોગ આવી જશે, ખૂબ જ સરસ મજાનો, અને અમારા ઘર રિલેટેડ એમાં હું બધી જ વાત કરીશ. તો આપણા ફટાફટથી 50,000 સબસ્ક્રાઇબર કરી દો. પપ્પા હાલો. એક વ્યુઅર્સ નું મેસેજ છે, દક્ષભાઈની કોમેડી, દક્ષભાઈનો ફોટો મોકલો. દક્ષ તો જરૂરથી દક્ષભાઈ વિશે કુછ અમે મોકલશું. તો દક્ષભાઈ ક્યાં છે તે પણ જરાક થોડુંક કોમેન્ટમાં જણાવજો. હા, મનસુખભાઈ પોકરે કમેન્ટ કરી છે. હા, એટલે અમારા ભાણાભાઈ હશે. એ હોઈ શકે, બાકી એમને પાકી ખબર નથી. મારા વિશે કમેન્ટ છે, યુ આર વેરી સ્ટ્રોંગ ગર્લ, હેટ્સ ઓફ ટુ યુ, યુ વિલ ગેટ એવરીથિંગ ઇન યોર લાઈફ વોટ યુ વોન્ટ, સ્ટે હેપી, થેન્ક યુ. પછી કોકે એવી કમેન્ટ કરી છે કે તમારા પપ્પા બહુ જ મજાકી મિજાજના છે. એ તો મને નથી ખબર, હું કેવા મગજનો છું. પણ દર્શકો કે એ બરાબર છે. યસ, કમેન્ટ કરજો બધાય. હા, એટલે ખ્યાલ આવે, મને ખબર પડે હું કેવા મગજનો છું. ઓકે, કમેન્ટ કરી છે કે આવીને આવી રીતે 50,000 જોવાનું સપનું છે, અમારું સપનું છે, તો અમે બધા પૂરો સપોર્ટ કરજો પૂરી કરવામાં. બહુ હિંમત વાળી દીકરી છે, પ્રાઉડ ઓફ યુ બેટા, થેન્ક યુ. ઓહો, આ તો બહુ લાંબી કમેન્ટ છે. કોને કરી છે? પેલા વાંચી લે અને પછી ફટાફટ શોર્ટકટમાં જવાબ દે ને કે બોરિંગ થશે. કોક અલકાબેન કરીને એક વ્યુઅર્સ છે, એમને કમેન્ટ કરી છે, ડિયર ધૃતિકા, નેવર લૂઝ હોપ એન્ડ બી વિથ ધ સેમ એન્થુસિયાઝમ. ઓકે, તો અલકાબેને કીધું છે કે ડિયર ધૃતિકા, તમે હોપ ના હારતા, પોઝિટિવ રહેજો, તમારી લાઈફમાં આગળ વધતા રહો. તો એના માટે બહુ લાંબીઓ લેખ લખ્યો છે અને પોઝિટિવ થોટ્સ આપ્યા છે. તો એમને પણ થેન્ક યુ સો મચ કે તમે એટલું મારા માટે વિચારો, એટલો તમારો કિંમતી ટાઈમ આપ્યો મારી કમેન્ટ્સને. તો ઇટ્સ રિયલી ગુડ. પછી નેક્સ્ટ છે, જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? હું એક પાકિસ્તાની ગુજરાતી ગર્લ છું ફ્રોમ પાકિસ્તાન. સો નાઇસ, જાણીને ખુશી થઈ કે આપણા વ્લોગ લોકો આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, કેનેડા, ઘણી અલગ અલગ કન્ટ્રીઝમાંથી જોવે છે ને. કોઈ કે આમાં એવું કીધું છે કે બહુ નાની એજ છે તારી, ઘરનું ધ્યાન રાખ, વ્લોગ તો પછી બનશે બેન. તમે શું કહેશો પપ્પા એમાં? ના, એ તો ઘર તું સંભાળી શકે છે અને વ્લોગ પણ બનાવી શકે છે, એટલે એટલી બધી નાની છે નહીં અને સમજદાર છે, એ આપ સૌને ખ્યાલ જ છે. એટલે તે પહોંચી વળે છે, એટલા માટે હું એમને આઝાદી આપું છું અને એવી કોઈ તકલીફ પડતી નથી. બાકી ઝીણી મોટી હેલ્પ હું પણ કરું છું વ્લોગ માટે. તો આપ નિશ્ચિત ટેન્શન ના લ્યો અને બસ આવો નવો સપોર્ટ, પ્રેમ ભાવ આપતા રહ્યો એટલે આપણી દીકરી આગળ વધે. અને આ પાછું વ્યુઅર્સ બીજા બધા કમેન્ટ કરતા હોય ને, એમાં કોઈ બીજા વ્યુઅર્સ આપણી સાઈડથી બોલતા હોય, તો એમાં આ નેગેટિવ કમેન્ટ આમ જોઈએ તો થોડીક એવી નેગેટિવ હતી કે બ્લોગ તો પછી બનશે, ત્યારે તું તારું ઘર સંભાળે. તો એમાં આપણા પોઝિટિવ વ્યુઅર્સ એક કમેન્ટ આવી છે એવી કે એ બધું ધ્યાન રાખતા જશે, તમે તમારું ધ્યાન રાખો, ખાલી બીજાની પંચાયત કરવા કરતા તમે તમારું ધ્યાન રાખો ખાલી, એમ. તો આ કોમેડી સિક્વન્સ કહેવાય. એટલે એક મજાકી મૂળની વાત છે. અમારા પોઝિટિવ વ્યુઅર્સ થોડાક પહોંચી જાય છે એમ, અમે ન પહોંચી શકતા હોય ત્યાં સુધી આન્સર આપવામાં, તો એ પહોંચી જાય છે એમ. આ કમેન્ટ છે, આ પપ્પા તમે વાંચો લો. આપની ફેમિલીની ચેનલને અમારો ફૂલ સપોર્ટ. બેટા તારા જેવી દીકરી લાખોમાં એક હોય છોતર સ્ટેમિના. તો એક વ્યુઅર્સે ખૂબ સુંદર કોમેન્ટ કરી છે કે આપની ફેમિલીની ચેનલને અમારો ફૂલ સપોર્ટ છે બેટા, તારા જેવી દીકરી લાખોમાં એક હોય, જોરદાર સ્ટેમિનિયા સ્લેમ. ખૂબ ધન્યવાદ. એ આપણી દીકરી આપ સૌ જાણો છો કે લાખોમાં એક જ છે, કરોડોમાં પપ્પા, કરોડોમાં આમ તો એક છે, લાખો કરોડ એટલે આખું આવી ગયું હોલ વર્લ્ડ. એટલે એમાં પણ હું આમ ગર્વ મહેસૂસ કરું છું અને આ બધા દર્શકોનો પ્રેમ ભાવ જોઈને પણ, કોમેન્ટો વાંચીને પણ આનંદ આવે છે કે આપણી દીકરીને બધા સપોર્ટ કરો છો. યસ. હવે નેક્સ્ટ, કીપ ઇટ અપ બેટા, રાધે રાધે. તમે એડિટ તો આવી ગયું નહીં? હા, આમાં એવું છે કે બેન તારા વ્લોગ અપડેટ કરવાનો ટાઈમ શું છે? તો આપણા વ્લોગ અપડેટ કરવાનો ટાઈમ છે સાંજના 7:30. ત્યારે લગભગ મોસ્ટલી વ્લોગ આવી જ જાય છે, તો જોતા રહેજો. આમાં શોર્ટ્સ ડેડ એવી કરીને આઈડી છે, એમાંથી કમેન્ટ્સ આવી છે કે આવી રીતના ફેમિલી ઘર સંભાળવાની હિંમત એક સ્ત્રીમાં જોઈ છે, હેન્ડલિંગ કરવું બહુ ઇઝી નથી, સ્ટ્રોંગ છો તમે, તમારી લાઈફમાં આગળ વધતા રહો, બધા ગોલ અચીવ કરો. તો બ્લેસિંગ્સ આપ્યા છે એમને, તો એમને પણ થેન્ક યુ સો મચ.
આ બ્લેસિંગ્સ બહુ બધા એવા છે, તો બધાના તો અત્યારે નામ લેવા પોસિબલ નથી, તો બધાને જ હું અત્યારે થેન્ક યુ કહું છું, બધાનો આભાર માનું છું. જો આવી કોઈની કમેન્ટ સ્પેશિયલ હોય ને રહી જતી હોય તો એના માટે સોરી પણ કહું છું, તો એવું કોઈ મનમાં ના લેતા. ઓકે, કીધું છે પપ્પાનો ને જે અંકલનો વિડીયો હતો ને એમાં કે રામ ઓર શ્યામ, તો એ તો એવું જ છે, રામ ઓર શ્યામ. તમારા આંટી ને એ લોકો ક્યાં રહે છે? એ પણ જેતપુરમાં જ રહી છે ગાઈઝ. દીદી તમારા દાદીમાં હોય તો લઈ આવો થોડા દિવસ, તમને સારું લાગે. તો મારે દાદી તો ઓફ થઈ ગયા છે, પણ એમના બદલીમાં મારા નાની આવવાના છે કાલે, તો આપણે એમના સાથે રોજ વ્લોગ લેશું અને તમને મળાવશું પણ, તો બન્યા રહેજો. Good vlog. I have one advice for you. You should shoot your vlogs in Hindi. That can all the people can watch your vlog and get you more subscribers. તો બધા દર્શકોને એવું પ્રેમ ભાવ હશે તો આપણે એકાદો વ્લોગ બનાવશું હિન્દીમાં, કેમ છે કેમ નહીં, કોમેન્ટો કેવી આવે છે જોઈશું. એના માટે ચાલો ને તમે જ લોકો સજેશન આપો ને કે તમને ગુજરાતીમાં વ્લોગ ગમે છે કે હિન્દીમાં, કેમ કે આપણે પહેલા તો ઓલરેડી અમે જ્યારે તમે અમારી ચેનલમાં સ્ટાર્ટિંગના વ્લોગ જોઈશો ને તો ઈ તો હિન્દીના વ્લોગ જ હતા. હા બસ, એટલે ઈ જોઈને compare કરી શકો છો. જોઈને થોડુંક એવું સજેશ આપજો કે હિન્દીમાં બનાવે કે ગુજરાતીમાં બનાવે. અને એવું લાગશે ને તો હું ડિસ્ક્રિપ્શનમાં ગુજરાતી વ્લોગ્સની લિંક આપી દઈશ, તો સોરી હિન્દી વ્લોગની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો તમે લોકો કમ્પેર કરી શકો છો કે હિન્દી ગમે છે કે ગુજરાતી. જેના વધારે કમેન્ટ હશે ને આપણે ઈ વ્લોગ કન્ટિન્યુ કરશું. આ તો એક છે કોઈક વિક્રમ સાવરિયા કરીને કમેન્ટ કરી છે, યાર તું તારી કમેન્ટ્સ, એમાં એમ કીધું છે કે યાર તું તારી કમેન્ટ શું કામ બંધ કરે છે? જે લોકો તને નેગેટિવ કમેન્ટ્સ કરે છે એમને જવાબ અમે આપીશું, કોઈ નહીં આપે તો કોઈની તો મને નથી ખબર, પણ હું તો નેગેટિવ કમેન્ટ્સ પર રિપ્લાય આપીશ જ. એવા દિમાગ વગરના હું કમેન્ટ ચાલુ રાખું. એમાં ઈ ભાઈ એવું કહે છે કે 1000 કમેન્ટ સામે જો 10 કમેન્ટ ખરાબ હોય ને તો એ 10 સામે ના જોવાય, અને ઓબ્વિયસલી અમે પણ એવું જ માનીએ છીએ કે નેગેટિવ કમેન્ટ્સ પર અમે બહુ ધ્યાન નથી દેતા, અને પોઝિટિવ કમેન્ટ્સ જ લઈએ છીએ. પણ આ તો નેગેટિવ કમેન્ટ્સ અમુક એવી હોય તો અમારે એને આન્સર આપવા પડે છે ને બ્લોગમાં. બાકી તો અમને ખબર જ છે કે અમારા વ્યુઅર્સ બહુ સપોર્ટિવ છે, તો એ પહોંચી જ જશે ત્યાં. તો બસ એવું જ છે. આપ સૌએ સારી કોમેન્ટ કરી છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે કોમેન્ટો આપતા રહેજો, અને ખાસ કરીને સજેસ્ટ કરજો કે ભાઈ નેક્સ્ટ વ્લોગમાં, ચાલુ બ્લોગમાં કોઈ ભૂલ હોય તો નેક્સ્ટ બ્લોગમાં શું ભૂલ આપણે સુધારવી, જેથી કરીને આપણી દીકરી આગળ વધે. અને આપ સૌનો પ્રેમ ભાવ ખૂબ ખૂબ છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે ગાઈઝ, તો ચાલો ત્યારે આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા કરી દઈએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટ એને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરી દેજો. બાય બાય.